જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં, આનંદમાં, કુશલ મંગલમાં હશો. ચાલો, હું આવી ગઈ પાછી અમરેલીના ઘરે. આગળ જોયું ને તમે કે બસમાં જ આવી ગઈ. સાંજ પડી ગઈ હતી, વરસાદ કે મારો વારો. રસ્તામાં છેક સુધી વરસાદ હતો અને આવી અને જો નાહી ધોઈને ફ્રેશ થઈ અને દીવાબત્તી કર્યા. ઠાકોરજીને પોઢાડવા માટે હું બેસી ગઈ અને ઠાકોરજીને સહેજ વાલ કરવાનું ભાઈ, કારણ કે 2 દિવસથી ઠાકોરજી એમના એમ જ હતા ઘરે, એટલે એમની સાથે વાતો કરી લઈએ. કાલી ઘેલી વાતો એટલા માટે કે બાળ સ્વરૂપ અને મારા ઘરે તો રમતા કાના છે ભાઈ, રમતા કાના છે. જો સેવા કરું ના કરું તો પણ ચાલે, પણ હું રોજે મારી સેવા ચાલુ જ રાખું છું. મારે રમતા કાના છે. જો પોઢાડી દીધા સરસ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો, હું આવી ગઈ મારા અમરેલીના ઘરે. અમરેલીના ઘરે આવી લગભગ 7:45 જેવું થયું હતું ત્યારે હું આવી ગઈ. અત્યારે 8:10 થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ. આનું હતું ઠાકોરજીને પોઢાડી દીધા મસ્ત અને માતાજીને દીવાબત્તી કરી નાખ્યા. માતાજીને સરસ દીવાબત્તી કરી નાખ્યા. આગળ તમે જોયું. ત્યાર પછી શું જમશું એ જોઈ લઈએ. જમવામાં તો ફ્રૂટ પડ્યું છે, કેળા છે, આ બધું ફ્રૂટ પડ્યું છે અને દૂધ સાથે રોટલો ખાઈએ છીએ. રોટલો બનાવી નાખ્યો હતો. આ સમયે મેં રોટલો પણ બનાવી નાખ્યો હતો. અત્યારે રોટલો મેં વરસાદી માહોલ બહુ જ ખૂબ વરસાદ હતો, છેક સુધી વરસાદ હતો. જો માતાજીના દર્શન કરી લીધા, માતાજીને સરસ મજાના દીવાબત્તી કરી અને ઠાકોરજીને પણ પોઢાડી દીધા. ઠાકોરજી પોઢી ગયા અને ચાલો, વરસાદ એ પણ તમને હું બતાવવાની કોશિશ કરું કે કેટલો બધો વરસાદ છે આજે અને બધી જગ્યાએ છે. હું આમ રાજકોટથી અમરેલી આવીને ત્યાં સુધી છેક સુધી જોતી જ આવતી હતી કે ખૂબ જ વરસાદ છે. જો ખૂબ જ વરસાદ છે, તમે જોઈ શકો છો. સવારનું કામ તો પૂરેપૂરું વધી જવાનું છે મારે. સવારે એટલું બધું કામ રહેશે. ચાલો, ત્યારે આગળ જોયું ને કે સાંજનો સમય હતો અને અત્યારે પડી ગઈ છે સવાર. આજે બીજો દિવસ થઈ ગયો અને તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં હશો. ચાલો, નવા દિવસની નવો વ્લોગ, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી દઈએ આજના દિવસની. આજે સવાર પડી ગયો અને આ મારું અમરેલીનું ઘર છે. તો હું જોઈ રહી છું કે વરસાદ પડે છે, આમાં મારે કામ કઈ રીતે કરવું. ફળિયું આખું પાંદડા થઈ ગયા છે અને હું લઈને બેસી ગઈ ગ્રીન ટી. ત્યાર પહેલાં મેં ઘરની અંદર મારી એક્સરસાઇઝ, વ્યાયામ કરી લીધી. પ્રભુ પિતાને યાદ કરી લીધા. બ્રહ્મ મુહૂર્તથી જ ઉઠી ગઈ હતી અને જો વરસાદી વાતાવરણ હોય ને ત્યારે બહુ મજા આવે અને પોઝિટિવ ઘર થઈ જાય. ચાલો, ત્યારે ઘરની અંદર થોડું સંકેલી લઈએ અને થોડું બધું આડાવડું કરી નાખીએ અને કચરો કાઢીને ત્યાર પછી હું ઠાકોરજીને મળી લઉં, ઠાકોરજીને જગાડી દઈએ. ત્યાર પછી જો ઝાપટ ઝૂપટ બાકી જ હોય પણ આ થોડું ઘણું જેટલું આપણે વાસી હોય ને એ બધું ઝાપટી અને કચરો બધો બહાર થોડો કાઢી. પણ કચરો પણ બહાર કેમ કાઢવો એમ થાય. લોબી આખી પાણી હતી અને છતાં પણ ચાલો, એ તો કરવું જ રહ્યું. સાવણી ફરી જાય પછી જ આપણે દીવાબત્તી અને માતાજીને દીવાબત્તી થઈ જાય અને ઠાકોરજીની સેવા થઈ જાય. ત્યાર પછી નાસ્તો શું બનાવશું? આ સમયે હું ઘરની અંદર એકલી જ છું અને આજે મારા હસબન્ડ આવવાના છે. જો ગઈકાલે વરસાદ ખૂબ હતો એટલે આવી ના શક્યા, તો સવારમાં જ આવી જશે, હમણાં જ આવી જશે. ત્યાર પહેલાં હું બધું કામ પતાવી દઉં અને ત્યાર પછી એ આવે ત્યાર પછી શું નાસ્તો કરીશું એ વિચારશું. ત્યાં સુધી મેં મારી ગ્રીન ટી પી લીધી, ગરમ પાણી પી લીધું. મારું કામ થઈ ગયું. મારી હેલ્થ માટે મારું બધું કામ મારું કમ્પ્લીટલી થઈ ગયું. જો આ મારી હેબિટ છે, આ મારી આદત છે અને એક ગૃહિણીની આદત હોવી જોઈએ. તો આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવા માટે આપણે વહેલી સવારે ઉઠી જવું જોઈએ અને આ આદત સારી કહેવાય અને આને કહેવાય આપણી આદત અને આપણી તાકાત
અને આપણું જીવન. એક આપણું જીવન, એક આપણું જીવન એટલે કે આ મારું જીવન છે, આ મારું જીવન, આ મારી લાઈફસ્ટાઈલ છે. તમે આગળ જોઈ લીધું કે મેં વહેલા ઉઠી અને ગરમ પાણી પી લીધું અને એક્સરસાઇઝ ને વ્યાયામ કરી નાખ્યું. એ તમે નથી જોયું કારણ કે વિડીયોઝ નથી બનાવ્યો, તો એ મેં ઘરની અંદર કરી નાખ્યું. અને ઘર સાફ કરી નાખીએ ત્યાર પછી ઠાકોરજીને જગાડી દેવાના, માતાજીને દેવાબત્તી આગળ તમે સાંભળ્યું ને એ રીતે કરી નાખવાનું. જો ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ઠાકોરજીને સ્નાન કરાવવા માટે સહેજ અમસ્તું ગુનગુનું એટલે કે ઠાકોરજીને ગરમ પણ ન લાગે એ રીતે આપણે ગરમ પાણી કરી નાખવાનું. ત્યાર પછી ચાલો ત્યારે સુંદર મજાની સેવા થઈ ગઈ. ગુનગુનું પાણી હતું એનાથી સ્નાન કરાવી લીધું, ઠંડુ પાણી પીવડાવી દીધું. ત્યાર પછી દૂધ અને સાકર અને સિંગદાણાનો ભોગ સ્વીકાર કરાયો અને ફૂલ મારા ફળિયામાં હતા એ 2 જગ્યાએ મૂકી દીધા. માતાજી આગળ ધરી દીધું અને ઠાકોરજી આગળ પણ ધરી દીધું. અને ત્યાર પછી સુંદર મજાના તૈયાર કર્યા ઠાકોરજીને. ત્યાર પછી જ હું આવી ગઈ ફળિયામાં. તો વરસાદ તો હજી છે ને છે જ, તો પણ એમ થયું કે ચાલો કપડાં મેં મારા બાથરૂમમાં ધોઈ નાખ્યા હતા. મારા કપડાં જ હતા 2 જોડી, એટલે મારે બાથરૂમમાં ધોઈ નાખ્યા. એવું લાગ્યું કે મારા હસબન્ડ આવશે એટલે કપડાં બહુ ઝાઝા વધી જાય એટલે પિચોરાઈ જાય એટલે બધા અંદર લેવામાં તકલીફ એકી સાથે ન પડે. એટલે વરસાદ તો છે જ, તો પણ હું આ બધા પાંદડા હું લઈ લઉં. અને એટલા માટે કે આ ભૂંગળા જે ગટરમાં જવા માટેના રાખ્યા છે ને ત્યાં આગળ 2 જગ્યાએ રાખ્યા છે. તો એ ભૂંગળામાં જો જતું રહે ને ઝીણી ઝીણી ધૂળ કે ઝીણો ઝીણો કચરો જતો રહે ને તો પણ આ ગટર છલકાઈ જાય. એટલા માટે આનું મિનિંગ જ એ છે કે હું અગાસી ઉપરથી જલ્દી લઈ લઉં ને તો નીચે આવે ને તો ઝીણી ધૂળ ફસાઈ ન જાય, એટલા માટે. તો ચાલો કપડાં તો એકી સાઈડ બેઠી અને જો ડોળ કાઢવાનું છે. એક ડોળ તો બાથરૂમમાં નીકળી જ ગયું હતું. આ મારા બાથરૂમમાં જ મેં મારા 2 જોડ હતા એટલે ધોઈ જ નાખ્યા હતા. અને ધોઈ નાખ્યા પછી આ થોડા છબછબાવીને ડોળ કાઢીને નાખી દેવાના હતા. 2 ડોલ રાખીને ડોળ કાઢું ને તો પણ મારે ચોખ્ખા થઈ જાય એમ હતા. એટલે કપડાં મેં બાથરૂમમાં ધોઈ નાખ્યા અને 2 ડોળ બાથરૂમમાં જ કાઢી નાખી હતી. ત્યાર પછી છબછબાવી અને બધા ડોળ કાઢીને બધા કપડાં નાખી દો. ત્યાર પછી બધા ભેગા થઈ જશે, મારા હસબન્ડ આવશે એટલે ઝાઝા બધા ભેગા થઈ જાય. અને આ વરસાદમાં મારે ધોવા કઈ રીતે, એટલે મેં મારા તો ધોઈ જ નાખ્યા પહેલાં. અને ફળિયામાં તમે જોઈ શકો છો પાણી થઈ ગયું છે અને હું પણ પલળું જ છું અત્યારે. પાણી મારી ઉપર પણ આવે જ છે, તો મારા કપડાં પણ ભીનાઈ થઈ ગયા છે. કારણ કે ઝાપટ ભેરું આવે ને વરસાદનું પાણી, એટલે પણ તો પણ આપણે જીગર કરીને ધોવા જ પડે એને. જીગર કરીને આપણે આ આદત તો હોવી જ જોઈએ કે આપણે મૂકી દઈએ ને તો આપણા માટે કાંઈ જ કામ થવાનું નથી. જો મૂકીને બેસી જઈએ ને તો એક કામ બધા કામ ભેગા થઈ જાય. એટલા માટે જીગર કરીને આ કામ કરી નાખવું જોઈએ. આ એક આપણી આદત હોવી જોઈએ એને. આ તાકાત હોવી જોઈએ આપણામાં કે આપણે ઠંડા પાણીમાં હાથ દઈ શકીએ. તો આ એક આપણામાં તાકાત હોવી જોઈએ. તો જો ધોઈ નાખ્યા મેં. ઠંડુ પાણી હતું ભાઈ, હાથ ન દેવાય એવું ઠંડુ પાણી હતું, છતાં ધોઈ નાખ્યા. અને વરસાદ તો બધી જગ્યાએ લગભગ તો છે જ. જો વિડીયોઝના માધ્યમથી તમે જોતા હશો મારો વિડીયોઝ તો મને કમેન્ટમાં કહેજો તમે કઈ જગ્યાએથી મારો વિડીયોઝ જોવો છો અને ત્યાં આગળ વરસાદ છે કે નથી એ પણ મને કમેન્ટમાં કહેતા રહેજો, કારણ કે મને ખ્યાલ આવે હેને. હું એક ગુજરાતી ગૃહિણી છું, ગુજરાતી કાઠિયાવાડી હેને. તો કાઠિયાવાડી છું એટલે કાઠિયાવાડવાળા જે કોઈ હોય એ જોતા હોય એ મને કમેન્ટમાં કહેજો. અને મારા વિડીયોઝ પૂરેપૂરા જોજો. અને જો નવા છો તો તમે સબસ્ક્રાઈબ હજી સુધી નથી કરી મને, તો સબસ્ક્રાઈબ કરીને જજો. અને એક મને સરસ મજાની કમેન્ટ આવી હતી, તો એ કમેન્ટનું પણ હું કહી દઉં કે તમે જો કાઠિયાવાડના હોય અને તમને કાઠિયાવાડની રસોઈ ભાવતી હોય તો આવી જાઓ મારા ઘરે. હું તમને મસ્ત કાઠિયાવાડી જમાડીશ
અને મને કમેન્ટ સરસ મજાની કરી હતી કે મને કાઠિયાવાડ યાદ આવી ગયું અને જમવાનું યાદ આવી ગયું એમ. તો તમે ક્યાંથી વિડીયો જોવો છો અને મારો વિડીયો તમે પહેલી વાર જોયો છે એવું મને તમે કીધું અને તમને મજા આવી તો મને ફરી પાછી કમેન્ટ કરજો તમને ગમ્યું હોય તો. અને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ મને નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો, મારા વિડીયોઝ તો મારે આ રૂટિન લાઈફ જ છે. તો મારી રૂટિન લાઈફ કેવી હોય છે, સવારથી ઉઠી અને બપોરના 2 વાગ્યા કે 3 વાગ્યા સુધીની મારી લાઈફસ્ટાઈલ હું બતાવું છું. તો તમે જોઈતા રહેજો અને આમાં ઘણું તમને અલગ અલગ જોવા મળશે અને તમને ગમશે જ. અને જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેજો, ન કર્યું હોય તો. ચાલો, મારા હસબન્ડ તો આવી ગયા. હું વાતોમાં ઘણી આગળ નીકળી ગઈ તો મારા હસબન્ડ આવી ગયા. અને જો આ દૂધ લઈ આવે છે તો 3 લીટર જેવું દૂધ લઈ આવ્યા. તો ગાળીને લઈ લઈએ, કચરો કદાચ હોય તો નીકળી જાય. અને આવતાની સાથે જ કે આ વરસાદી વાતાવરણ છે એટલે મને તો વણેલા ગાંઠિયા જ ખાવા છે. તો મને ભૂખ બહુ લાગી છે એટલે ચા પહેલાં મને બનાવીને આપી દે અને વણેલા ગાંઠિયા મને બનાવી દે. તો ચાલો, વણેલા ગાંઠિયા કાઠિયાવાડમાં અમારે આ પણ છે. જો વણેલા ગાંઠિયાની રેસીપી જો તમે જોયું કે પાણી ને તેલ નાખીને ઘોળ કરી નાખવાનું. એકદમ ઘોળ થઈ જાય ને તો સફેદ જેવું થવા મળે ને ત્યારે મીઠું ગમે ત્યારે નાખી શકાય. મીઠું નાખી અને ખૂબ જ હલાવી નાખવાનું, હલાવતા જ રહેવાનું, એકી ડાયરેક્શનમાં હલાવતા જ રહેવાનું. એટલે આડાવળું નહીં હલાવવાનું, એક સાથે જ હલાવવાનું એકી જ બાજુ. એટલે સફેદ જેવું ઘોળ થઈ ગયું. જો આ ઘોળ ધીમે ધીમે નાખતું જવાનું અને ગાંઠિયા બનાવી નાખવાના. ત્યાર પછી મસાલો નાખી દેવાનો, હિંગ અને અજમો અને મરીનું પાવડર. એ મેં ખાંડીને જ રાખ્યું હતું, મરી પાવડરને. એ ત્રણેય વસ્તુ નાખીને ખૂબ જ હલાવી નાખવાનું અને ખૂબ જ એકદમ મિક્સ થઈ જાય ત્યાર પછી લોટમાં ભેળવતું જવાનું અને લોટ બાંધતું જવાનું. ત્યાર પછી જ વણવાના ગાંઠિયા. જો એક થોડી વાર રહેવા દેવાનું અને આ મસળવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે અને ખૂબ મસળવું પડે. લગભગ 10 કે 15 મિનિટ તો આને મસળવું પડે. ત્યાર પછી એકદમ પોચા થાય અને દુકાનેથી લ્યો ને એના કરતાંય બેસ્ટ થાય એમ. અને જો આ દુકાનવાળા તો પાપડ ખાર ને આ તેને બધું નાખતા હોય ને એટલે આપણે મોઢામાં તમતમ થતું હોય ઘણાઈને અને ઘણું તેલ પી જતું હોય એવું થતું હોય ને, તો એ ન થાય. જો આ ઘરે ગાંઠિયા આ રીતે બનાવીએ ને તો આમાં તેલ નથી પીતું, એકદમ કોરા સરસ થાય. અને આને ખૂબ જ મસળવું પડે. જો મસળીને પાણી સેજ નાખતું જવાનું, તેલ નાખતું જવાનું, સાથે થોડું અને મસળતું જવાનું. જો ઉખેડીને એકદમ મસળી અને ભેગું કરી દીધું. જો સરસ મસ્ત જો આ રીતે થાય ને, સેજ ઢીલું નહીં પોચું નહીં એ રીતે. ત્યાર પછી પાછો લોયો લઈ અને એને મસળી નાખવાનું. આ લોયાને એકદમ મસળીને વ્હાઈટ જેવું કરી નાખવાનું. તો એકદમ વ્હાઈટ જેવું થઈ જાય ને ત્યાર પછી વણી નાખવાના. જો આ સાઈડ મેં મૂકી દીધા છે મરચાં અને મરચાં તૈયાર થઈ ગયા છે, લગભગ તૈયાર થઈ જવા આવ્યા છે. ત્યાર પછી ગાંઠિયા બનાવી અને મારા હસબન્ડને બેસાડી દઈએ નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરવા, મારા યુટ્યુબ ફેમિલી ચાલો નાસ્તો કરવા. અને બધાય સરસ કમેન્ટમાં મને બધું કહેજો, મસ્ત કમેન્ટ કરતા રહેજો. અને જો બને તો હિન્દીમાં કમેન્ટ કરજો, ઇંગ્લિશમાં બહુ ઓછું ફાવે છે મને, એટલે હિન્દીમાં કમેન્ટ કરજો અથવા તો ગુજરાતી. જો મારા ગુજરાતી છો ને તો મને ગુજરાતીમાં જ કમેન્ટ કરજો. અને મારા જો તમે બહારથી તમે મારો વિડીયો જોવો છો ને તો મને હિન્દીમાં કરજો, એનો જવાબ મસ્ત રીતે હું આપી શકું તમને, બરાબર ને. ચાલો, જો મરચાં એકદમ સરસ સતળાઈ ગયા અને મારા હસબન્ડને બેસાડી દો. હમણાં એને ખૂબ જ ભૂખ લાગી છે કે મને ભૂખ લાગી છે. ઠંડીના આવ્યા છે તો ઠંડીના રેનકોટ જ પહેર્યો તો છતાં પણ પલળી ગયા અને નાહી ધોઈ અને ફ્રેશ થઈને હમણાં બેસી જાય નાસ્તો કરવા. ચાલો, મસ્ત મજાના તળાઈ ગયા મરચાં, તો સરસ તળાઈ ગયા મસ્ત મજાના. ત્યાર પછી તેલ થોડું વધારે નાખી દેવાનું અને હવે ગાંઠિયા વણીને એક થોડા નાખી દેવાના. જો હાથમાં એવું લાગે કે આને મસળવાની જરૂર છે તો મસળતું જવાનું. અને જો એવું લાગે કે નથી મસળવાની જરૂર તો એમનામ વણાઈ જાય. જો વણાવા માંડ્યા અને આ સમયે આવી ગયા મારા હસબન્ડ નાહી ધોઈને કિચનમાં. જો ચોટતું હોય ને એવું લાગે ને તો પાણી ને તેલ થોડું નાખો ને તો ચોટે નહીં. જો સરસ થઈ જાય.
અને બહારના આપણે ખાઈએ ને એનાથી પણ સરસ લાગે. અને ઘરનું ચોખ્ખું તેલ હોય, સિંગ તેલમાં આપણે તળવાના હોય. તો આવી ગયા મારા હસબન્ડ અત્યારે નાસ્તો કરવા. તો ચાલો એને નાસ્તો આપી દઈએ. ત્યાર પછી તમે પણ નાસ્તો કરવા આવી જાઓ મારા યુટ્યુબ ફેમિલી. સવારનો નાસ્તો આજે મારે આ વણેલા ગાંઠિયા અને ચા અને મરચાં, તળેલા મરચાં. ચાલો ત્યારે થઈ ગયા છે ગાંઠિયા. જો એકેય સેજ જે તેલ નહીં હોય, આમાં તેલ વગરના થઈ ગયા. અને ઓલામાં તો તેલ ભળી ભળીને આવે. જો સામે જ પ્રકાશ આવે છે એટલે એકદમ ખુલ્લું તમને નથી લાગતું, પણ પ્રકાશમાં જ સામો મોબાઈલ છે એટલે તમને લાગશે એવું ડાર્ક. પણ હવે વાંધો નથી, મારા મોબાઈલમાં ક્લિયરિટી સરસ આવે છે, તો વાંધો નથી હવે. તો ચાલો હું તે પૂછું કે કેમ થયા ગાંઠિયા તમને, સ્વાદમાં, અથવા તો કંઈ નાખવાની જરૂર છે તો કે કશું જ નાખવાની જરૂર નથી. એકદમ ટેસ્ટમાં બેસ્ટ છે અને બેસ્ટ ગાંઠિયા બન્યા છે. તો તમને પણ આવી જાવ એમ કહે છે અને મસ્ત બન્યા એમ કહે છે તમને પણ. ચાલો ત્યારે નાસ્તો કરવા. ચાલો ગાંઠિયા મસ્ત બની ગયા અને જોઈ શકો છો તમે વણેલા ગાંઠિયા અને મરચાં અને ચા. જો હવે આપણે બધું કિચનનું તો એમનું એમ રહેવા દઈને બહાર નીકળી ગઈ હું. તો આ રેનકોટ પણ પલળી ગયો હતો અને આ કપડાં બધા ઢગલો લાવ્યા. અને વરસાદે થોડો વિરામ લીધો છે, થોડો છાંટણા આવતા હતા, તો પણ હું ત્યાં આગળ જ બેસી ગઈ કપડાં ધોવા. ત્યાં ચોળી નાખીએ બધા કપડાં, જેટલા હશે એટલા ખેતરમાં પહેર્યા હોય ને તો મેલાય હોય, ખેતરના ધૂળવાળા પણ હોય, એટલે એકદમ ચોળી નાખવાના. અને જો પાવડરમાં લિક્વિડમાં બોળીને ધોકા મારીને ધોવા પડે, કારણ કે ધૂળવાળા હોય ને એને. પુરુષોને શું હોય કે જ્યાં ત્યાં બેસી જતા હોય, ખેતરમાં નીચે બેસી જતા હોય એટલે ધૂળવાળા વધુમાં વધુ થાય. અને ગારો હોય ને ગારામાં જતા હોય છે ખેતરમાં આંટો વાટો મારવા કે કાંઈ પણ થોડા ઘણું કામ કરાવતા હશે, કામ પણ કરાવતા હોય એટલા માટે. તો ધૂળ માટી તો થવાની જ છે કપડામાં, એટલે લગભગ 4 જોડ હોય ને એ બધા લેતા આવે ત્યાંથી. એટલા દિવસ, જેટલા દિવસ 2-3 દિવસ રોકાય ને એટલા દિવસે આ કપડાં ભેગા કરતા રહી. ઘરે આવીને મશીનમાં નાખવાનું કહે, પણ હું મશીનમાં બહુ ઓછા નાખું. ત્યાર પછી ડોળ કાઢી નાખવાનું. તો ડોળ તો જો મેં અત્યારે તો હાલમાં એમ નામ કાઢ્યું ને, મને કાંઈ બહુ ગમ્યું નથી, પણ કાંઈ વાંધો નહીં, મેં કીધું નાખી દઉં. ત્યાર પછી પાછા ડોળ કુંડીમાંથી પાણી લઈને હું ડોળ કાઢી નાખીશ, કેમ કે એના કપડાં એકદમ પહેલાં હોય ને મેલા જેવા લાગે ને, એટલે મને એમ થાય કે ચાલો અત્યારે હું એમ નામ નાખી દઉં, પણ પછી હું પાછો ડોળ કાઢી નાખું. મને ગમે નહીં ને તો જેટલી વાર મને ન ગમે ને એટલી વાર હું ડોળ કાઢતી જ રહું અને ઝાપટીને નાખી દઈએ. તો થોડીક વાર નીચરી જાય એટલે સ્પિન કરવા મશીનમાં નાખી દઉં. ત્યાર પછી હું ઘરની અંદર લઈ લઈશ. તો વરસાદે તો વિરામ આપ્યો છે એટલે મારા હસબન્ડ આ સમયે બજારમાં કંઈક લેવા ગયા છે અને કે હું બજારમાં જઈ આવું. અને હું મારું કામ કરતી હતી. અને ફળિયા પણ જો તમે, ફળિયામાં એટલા પાંદડા હોય, આખો ટબ ભરાય એટલું પાંદડા હોય, એ પણ ભેગા કરવાના હોય. અને કુંડા આડાથી સાફ સફાઈ કરવાની હોય. ત્યાર પછી કુંડીમાંથી પાણી લીધું. જો અમારે પાણી કુંડીમાંથી જ લેવાનું હોય, નળ આવતા હોય ને એટલે કુંડીમાંથી જ લેવાનું હોય. તો ચાલો મને ન ગમ્યા એટલે પાછા લઈ લીધા કપડાં મેં. તો ડોળ પાછું ફરીને કાઢી નાખવાનું. જેટલી વાર આપણે એમ થાય કાઢવાની જરૂર છે તેટલી વાર હું કાઢી નાખું. ત્યાર પછી ભેગા જ કરીને રાખી દીધા. ત્યાર પછી નીચોવાના નિરાયતે બધા એકી સાથે. અને જો આ બધા કપડાં 3 કે 4 જોડ કપડાં છે. ચાલો બધા ફળિયા સાફ કરી નાખ્યા આ સમયે, અને કપડાં પણ સરસ ધોઈ નાખ્યા. અને દોરીએ વયા ગયા બધા કપડાં, અને જ્યાં જરૂર પડી ત્યાં નાખી દીધા, સુકાઈ જાય તાત્કાલિક. છે ને કપડાં ઝાઝા જ છે, થોડા લોબીમાં પણ નાખ્યા છે. લોબીમાં વાછટ ન આવે ને એટલે મારા કપડાં ત્યાં નાખ્યા અને એમનાય નાખ્યા હતા. ચાલો રસોઈનો સમય થઈ ગયો અને અત્યારે 12:30 થઈ ગયા હતા. તો 12:30 શું બનાવું, તો કે મને તો કેરીનો રસ ખાવો છે. ચાલો ત્યારે સ્ટોરેજ કેરીનો રસ પાણીમાં રાખી દઈએ એટલે બરફ એકદમ ઓગળી જાય. અને લઈ લઈએ બધું સાથે. અને કિચન તો સાફ જ હતું, સાફ સૂફ કરી નાખ્યું હતું.
નાસ્તો કર્યા પછી સાફ સૂફ કરી નાખ્યું હતું અને ત્યાર પછી તુવેર દાળ મૂકી દીધી, ધોઈને ભાત મૂકી દીધા, એમાં મરચું અને એક ટમેટું નાખી દીધું અને થોડુંક તેલ થોડું થોડું ઉમેરી દીધું અને મીઠું પહેલાં જ નાખી દીધું અને હળદર નાખી દીધી, એટલે ઉભરાઈને બહાર ન આવે. તો પણ બહાર તો આવે પણ ઓછી આવે એમ. ચાલો ત્યારે દાળ ભાત બનાવવાના છે અને રોટલી બનાવવાની છે. અને દાળ આ સમયે મારે ફોન એક આવી ગયો હતો, એટલે હું દાળ વઘારતી હતી, એ તમને નથી બતાવ્યું, પણ દાળનો વઘાર થઈ ગયો અને ભાત પણ આ સમયે બની ગયા. અને જો થાળી તૈયાર થઈ ગઈ, આવી જાઓ જમવા. અને અત્યારે 1:30 વાગી ગયો તો ભાઈ, ધીમે ધીમે રસોઈ બનાવતા જઈએ, બીજું કામ કરતા જઈએ, તો 1:30 વાગે અમે જમવા બેઠા. દાળ ભાત શાક નથી બનાવ્યું અને રસ ને રોટલી ખાવાતા મારા હસબન્ડને. અને મરચાં તો હોય જ, અને કેરીનું અથાણું એ રાખી દીધું. અને કે મારે તીખું કશું જ નથી ખાવું, મને દાળ ભાત જ ખાવા છે. તો રસ રોટલી ખાશે અને દાળ ભાત ખાઈ લે, એટલે આ જમવાનું થઈ ગયું તૈયાર. ચાલો, આવો રહ્યો આજનો દિવસ મારો, અને ગઈકાલનું પણ તમને બતાવ્યું. તો તમને સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.